નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છના નખત્રાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષોનો ડોર ટુ ડોર પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નખત્રાણામાં તો નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ રહી હોય મતદારોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. તાલુકા પંચાયતની 2 અને નગરપાલિકાની 3 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડી રહ્યા છે. પ્રચાર માટે નખત્રાણા આવેલા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી અને સ્ટાર પ્રચારક સંજયભાઈ બાપટે બોર્ડર ન્યૂઝ કચ્છને આપેલી મુલાકાતમાં વર્તમાન ચૂંટણી સંદર્ભમાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પાર્ટી નખત્રાણા તાલુકામાં મને લાગે છે સ્થાનિક ચૂંટણીઓ પ્રથમ વખત લડી રહી છે, તો આ બાબતે શું કહેશો? આમ તો નગરપાલિકા જે છે તો પ્રથમ વખત જ નગરપાલિકા અહીંયા કને આવી છે. કદાચ ડી કેટેગરીની નગરપાલિકા છે. ગ્રામ પંચાયત હતી ત્યારે પણ એ શાસન દરમિયાન અહીંયા કને ઘણા બધા પ્રશ્નો હતા, જે પ્રશ્નો આજે પણ યથાવત સ્થિતિમાં છે. અને અમારા યોદ્ધાઓ કહી શકાય કે જે સામ દામ દંડ ભેદ નીતિ, પોલીસ પ્રશાસન અને વહીવટતંત્રના દબાવ, પ્રેશર, ભાજપના પ્રેશર અને કોંગ્રેસ અને ભાજપ બંને જ્યારે ગઠબંધન કરીને અને પોલીસ પણ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડતા હોય ત્યારે અમારા આમ આદમી પાર્ટીના યોદ્ધા જયેશભાઈ સોની હોય કે અમારા અંગિયાની સીટ ઉપરથી ઉભેલા અમારા ઉમેદવાર હોય કે નેત્રા સીટ ઉપરથી ઉભેલા હોય, આ તમામ યોદ્ધાઓ દ્વારા આજે સરસ રીતે નગરપાલિકા અને બંને તાલુકાની સીટો પરથી ચૂંટણી લડી રહ્યા છે. સામ દામ દંડ ભેદ નીતિ, જ્યારે લોકશાહી અત્યારે ખતમ થઈ રહી છે, બંધારણ કે સંવિધાન જે છે સંવિધાનને સાઈડમાં મૂકીને જ્યારે ઇલેક્શનો લડાતા હોય ત્યારે અમારા જે યોદ્ધાઓ લડી રહ્યા છે તમામને સલામ છે, સેલ્યુટ છે આપના માધ્યમથી. અચ્છા, આ પાર્ટી પરિવર્તન માટે લડી, તો નખત્રાણામાં તો પ્રથમ વખત ચૂંટણી યોજાય છે, તો અહીંયા શું પરિવર્તન ઈચ્છો છો? આમ તો શિક્ષણ, આરોગ્ય અને રોજગાર આ ત્રણેય પાયાની જરૂરતો છે. સાથે સાથે નગરપાલિકા વિસ્તારની અંદર હોય તો રોડ, રસ્તા અને ગટરની વ્યવસ્થાની ખાસ જરૂર હોય, ત્યારે નખત્રાણા ગામમાંથી ચાલતા છેલાની જે પ્રોબ્લેમ છે, નદીના છેલાઓ ચાલી રહ્યા છે. ચોમાસામાં સામાન્ય વરસાદની અંદર પણ અહીંયાથી નીકળવાની તકલીફ પડે છે. ગટરો અત્યારે ઉભરાઈ રહી છે. ઘરે ઘર નળની હજી જે સુવિધાઓ સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા કહેવામાં આવી છે એ હજી સુધી પૂરી પાડવામાં નથી આવી. એટલે અમારા 3 જે છે ત્રિમૂર્તિ કહી શકાય, એ ત્રિપુટી જ્યારે આ નગરપાલિકાની અંદર વિરોધ પક્ષમાં બેસશે ત્યારે સામાન્ય જનતાના કનડકતા પ્રશ્નો જે છે એ પ્રશ્નોને વાચા આપવા માટે ચોક્કસથી અવાજ ઉઠાવશે. અચ્છા, નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે માની લો કે આપના કોઈ કોર્પોરેટર ચૂંટાઈને આવશે તો શું કરશે? ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સામે જ લડવા માટે માન્ય અરવિંદ કેજરીવાલજીએ પરિવર્તન નામની સંસ્થા બનાવી અને ત્યારબાદ આમ આદમી પાર્ટીની સ્થાપના કરી. અને આમ આદમી પાર્ટીની અંદર રહેલા તમામ ઈમાનદાર વ્યક્તિઓ ભ્રષ્ટાચારની સામે જ ઝઝુમવાનું કામ કરે છે. ગ્રામ પંચાયત હતી ત્યારે પણ જે ભ્રષ્ટાચારો હશે એને દૂર કરવા માટે પણ અમારા ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા જયેશભાઈ સોની હતા ત્યારે પણ અવાજ ઉઠાવતા હતા. અને આજે પણ નગરપાલિકાની અંદર પણ તેઓ દ્વારા ચોક્કસથી અવાજ ઉઠવામાં આવશે અને 100% ભ્રષ્ટાચાર મુક્ત કામો થાય એવા પ્રયત્નો અમારી આમ આદમી પાર્ટીના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરશે. આ પાર્ટી માટે એવું કહેવાય છે કે એ કોંગ્રેસ અને ભાજપના વોટ કાપવા માટે આવે, પોતે જીતવા માટે ક્યારેય આવતી નથી. છેલ્લા 30 વર્ષથી સાહેબ આપણે જોઈએ તો બંને એક ઈલું કરતી હોય એવી બંને પાર્ટીઓ છે, ભાજપ અને કોંગ્રેસ. એક ખાનગીની અંદર મેળ મિલાપ કરે છે, મેળ મિલાપ બાદ તેઓ સત્તાની અંદર રહેવા માટેના તમામ પ્રયત્નો કરે છે. કોંગ્રેસની અંદર ચૂંટાયેલો વ્યક્તિ એ કોંગ્રેસમાં નથી રહેતો. ઘણા બધા ધારાસભ્યો હોય કે અલગ અલગ જે પણ પદો પર ચૂંટાયેલા હતા એવા તમામ લોકો ભાજપની અંદર ભળી જાય. ભાજપે પોતે કબૂલેલું છે, કોંગ્રેસના ધારાસભ્યોએ કબૂલેલું છે કે ભાઈ ભાજપ, કોંગ્રેસને મત નહીં આપો તો ચાલે, ભાજપને મત આપજો, પણ આમ આદમી પાર્ટીને મત આપતા નહીં. અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિ અને ડર છે આમ આદમી પાર્ટીનો છે. એટલે બંને મિલીભગત, અને આ વખતે તો સાહેબ પોલીસને પણ આમાં ગઠબંધન કરી અને ચૂંટણીઓ લડાવવાનું કાર્ય કરી રહ્યા છે. એટલે કોણ
કોની સાથે ગઠબંધન કરી રહ્યા છે એ પબ્લિક તમામને ખ્યાલ છે અને પબ્લિક સારી રીતે જાણી રહી છે. અચ્છા, વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં આપના ઉમેદવારે એવા આક્ષેપો ઉઠ્યા હતા કે છેલ્લે કોઈ કારણસર નિષ્ક્રિય થઈ ગયા હતા, તો લોકોમાં આ છાપ જે આપ પાર્ટી વિશે પડી છે તો એ બાબતે શું છે? અબડાસાની અંદર વસંતભાઈ ખેતાણી નામના વ્યક્તિ ક્યાંકથી રાતોરાત આવ્યા હતા. અડધા કલાકની અંદર એમણે ખેસ પહેર્યો હતો અને એ કોઈકની મિલીભગતથી અથવા તો ભાજપના ઈશારેથી અમારી પાર્ટીની અંદર પ્રવેશી ગયા. ત્યારે અમને આ વસ્તુની ખ્યાલ નહોતી અને એમને આમાં આવ્યા અને તરત જ પૈસા માટે જે એમના થયા અને અમારી પાર્ટી મૂકીને જતા રહ્યા. અને એના પછી પણ જ્યારે એ પૈસાના વહીવટ માટે એમની ઓફિસ પર એમના પર હુમલો થાય છે એ પણ જગજાહેર છે કે કઈ અને કેટલી મિલીભગત હતી અને કોના પૈસાના વહીવટના કારણે આ જે બાકી રહેતા લેણા માટે એમણે ત્યાં વાત કરેલી અને એ પૈસા માટે જ એમણે માર ખાવો પડેલો. એટલે એ આમ આદમી પાર્ટીનો વ્યક્તિ હતો જ નહીં. માત્ર અડધા કલાક માટે જે 5-10 લાખનો વહીવટ કરવાનો હતો એના માટે આવેલા હતા. એટલે ત્યારે પણ અમારું નિવેદન હતું કે એ વ્યક્તિ જ અમારો નથી અને મેન્ડેટ મેળવી અને માત્ર પૈસા માટે એણે ત્યારે આ અબડાસાની પ્રજા સાથે દ્રોહ કરવાનું કામ કર્યું હતું. પરંતુ એવું અત્યારે અમારા જે છે તમામ અમારા પોતાના ઉમેદવારો છે, અમારા કાર્યકર્તાઓ છે, એટલે આ વખતે એવો કોઈ પણ બનાવ નહીં બને એની અમે ખાતરી આપીએ છીએ.